જૂનાગઢ જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ સત્તાધાર લાખો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે, પરંતુ સત્તાધારનો અલગનો ઓટલો હવે વૈકલ્પિક ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતાનું પ્રતીક બન્યો છે। સત્તાધાર ધામમાં વિશાળ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે અને અહીં 1000 ગાયો છે। બાયોગેસ પ્લાન્ટ ચલાવવા માટે રોજ 8000 કિલો છાણનો ઉપયોગ થાય છે। 85 ઘન મીટર પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતા 4 બાયોગેસ પ્લાન્ટ હાલ કાર્યરત છે અને બીજા 2 નવા પ્લાન્ટ બની રહ્યા છે। સત્તાધારમાં રોજ અન્ન ક્ષેત્ર કાર્યરત હોય છે। અહીં રોજ 10,000 ભક્તો માટે ભોજન બને છે। ભોજન બનાવવા માટે બાયોગેસનો ઉપયોગ કરવામાં આવે છે। બાયોગેસ પ્લાન્ટના કારણે ઉર્જા કટોકટીમાં પણ સત્તાધારના અન્ન ક્ષેત્રમાં કોઈ મુશ્કેલી નથી આવી। બાયોગેસ બનાવવાની પ્રક્રિયા બાદ વધેલા છાણનો ઉપયોગ ખાતર તરીકે થાય છે। એને જે કોઈ ગેસ અમારો ઉત્પન્ન છે એમાં દાળ ભાત શાક રોટલીનો બનાવવામાં અમે ઉપયોગ કરીએ। હર દિવસે અંદાજિત રોજથી 8થી 10,000 પબ્લિક અથવા મહેમાનો આવે છે, એની રસોઈમાં આ કામ લાગે છે। વાર તહેવારમાં ડબલ હોય, દિવાળી હોય, શિવરાત્રિ હોય, ગુરુ પૂનમ હોય, લાખોની સંખ્યામાં હોય। જોઈએ એટલું ફ્યુલ અમને ન મળે, લાકડું કાસ્ટ અમને ન મળે, એટલા માટે અમારી પાસે 1000 ગાય છે